ઈશ્વર પાસે શું વરદાન માંગશો? એક ધનવાન પોતાની ચીબા નાકવાળી પુત્રીના લગ્ન માટે ખૂબ ઉત્સુક હતો. બેટી, હવે તારા લગ્નનો સમય આવી ગયો છે. અનેક યુવકો ધનની લાલસાથી આવતા, પરંતુ ધનવાનની પુત્રીનું વિચિત્ર ચીબું નાક જોઈને પાછા જતા રહેતા. આવો, અંદર પધારો, ખૂબ આગ્રહ કરતો તે ધનવાન આખરે નિરાશ થઈ જતો. સમય જતાં ધનની લાલચમાં એક યુવક લગ્ન માટે તૈયાર થયો અને તેણે આ ચીબા નાકવાળી પુત્રી સાથે લગ્ન કરી લીધા. ખૂબ સંપત્તિ હોવા છતાં આ સ્ત્રી દુઃખી જ રહેતી, કારણ કે યુવકો તેના ચીબા નાક સામે જોઈને તેની ઠઠ્ઠા મશ્કરી કરતા. તેણે અનેક તીર્થયાત્રાઓ કરી, દેવદેવીઓ પૂજ્યા અને ધાર્મિક વિધિઓ કરાવી. આખરે તેને એક સંત મળ્યા. સંતે તેને સલાહ આપી કે માત્ર સર્જનહાર જ તારા આ નાકને સુંદર બનાવી શકે છે. આ સાંભળી બંને દંપતીઓ હિમાલયમાં 1 મહિનો એકાંતવાસમાં રહેવાનું નક્કી કર્યું. તેના પતિએ તેને આશ્વાસન આપ્યું કે પ્રિય, ચિંતા છોડ, સૌ સારાવાના થશે. આમ તેણે ખૂબ આરાધના કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને પૂછ્યું કે બોલ બેટા, તને શું આપું? સ્ત્રીએ કહ્યું કે પ્રભુ, મને મોટું સુંદર નાક આપો. પ્રભુએ કીધું તથાસ્તુ. જેવા પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે આ શું? તેણે તુરંત પોતાનો ચહેરો જોયો અને તેનું નાક ખૂબ મોટા નાકમાં ફેરવાઈ ગયું હતું. તેનાથી નીકળી ગયું મોઢામાંથી, અરે, આટલું મોટું નાક! આ તો પહેલાં કરતાં પણ કદરૂપું લાગે છે. તેણે ફરી આરાધના શરૂ કરી. ફરીથી તેની આરાધનાથી પ્રસન્ન થઈને પ્રભુ પ્રકટ થયા. પ્રભુએ વરદાન માંગવા કીધું. સ્ત્રીએ કીધું કે મારે આ મોટું નાક નથી જોઈતું. પ્રભુએ કીધું તથાસ્તુ. અને આ શું? તુરંત જ તેનું આખું નાક જ ગાયબ થઈ ગયું. બંને દંપતી પતિ પત્ની ખૂબ હેબતાઈ ગયા. ઓહ, મારું નાક ક્યાં ગયું? સાર: પ્રભુ સદાય આપણી સન્મુખ રહી સંવાદ કરે છે, રમત કરે છે, છતાંય તેની પાસે શું માંગવું તે આપણે જાણતા નથી. આપણી ઈચ્છાઓનો અનંત નથી, તેથી શ્રદ્ધા ડગી જાય છે. ઈશ્વરે જે કંઈ આપ્યું છે તેનાથી હંમેશા સંતોષ માનવો જોઈએ. નહીંતર ઈશ્વર આપણી બધી ઈચ્છાઓ પૂરી કરશે તો પણ આપણે દુઃખી જ રહીશું.